અને એ જ વંશમાં રંતીદેવ થયા છે, જે ભગવાનના પરમ ભક્ત છે. એમનું જીવન અતિ દિવ્ય છે. એક વખત આ રંતીદેવના રાજકાલ સમયે બહુ જ મોટો દુષ્કાળ પડ્યો. ઘણા બધા વર્ષો સુધી વરસાદ પડ્યો નહીં. પ્રજા ખૂબ જ દુખી થઈ ગઈ. કોઈને ખાવા માટે અન્નનો કણકોય મળતો નથી. એ સમયે આ રાજા રંતીદેવે પોતાના રાજના બધા જ ભંડારો, ખજાનાઓ બધું પોતાની પ્રજા માટે ખોલી દીધું. અને આ રાજા રંતીદેવે પોતાનું સર્વસ્વ દાન કરી દીધું, સર્વસ્વ આપી દીધું. એટલું બધું આ રાજાએ દાન કર્યું, એટલું બધું દાન કર્યું કે હવે સ્વયં ખુદ એ રંતીદેવ રાજાને પણ ખાવાના સાંસા પડી ગયા. નગરની બહાર એક કુટિયા વાળી ઝૂંપડું વાળી અને રાજા રંતીદેવ પોતાના પરિવારની સાથે નિવાસ કરવા લાગ્યા. ભગવાનનું ભજન કરે છે, ભગવાનના નામનું સ્મરણ કરે છે. જેટલી પ્રજાની મદદ થાય, જેટલી પ્રજાની સેવા થાય એ પ્રકારે એ પોતે સેવા કરે છે. વિચાર તો કરો કેવા રાજાઓ હતા. પોતાનું સર્વસ્વ આપી દીધું, પોતે ભૂખ સ્વીકારી લીધી પોતાની પ્રજા માટે. અને અત્યારના રાજાઓ તો પ્રજાને ભૂખ દેવા બેઠા છે. રાજા પેટ ભરો ન હો. જેમ એક પિતા પોતાના પુત્ર માટે દુઃખ સહન કરે, તકલીફ સહન કરે, એ જ રીતે રાજાની પણ પોતાની પ્રજા પ્રત્યે ફરજો રહેલી છે. આ રાજા રંતીદેવ પોતાનું સર્વસ્વ દાન આપી એક ઝૂંપડું વાળી નિવાસ કરે. ઘણા બધા દિવસો સુધી આ રાજા રંતીદેવને પણ જમવાનું મળતું નથી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતા કરતા 48 દિવસ વીતી ગયા. 48 દિવસ સુધી આ રાજા રંતીદેવને એક અન્નનો ટુકડો જમવા માટે મળ્યો નથી. અને 48 દિવસ વીત્યા પછી થોડુંક દૂધપાક, થોડીક લાપસી અને થોડુંક પાણી એમને મળ્યું છે. અહીં કને પાણી મળ્યું છે એવો ઉલ્લેખ કર્યો, મતલબ કે 48 દિવસ સુધી એમને પાણી નહીં મળ્યું હોય. અને 48 દિવસ સુધી આ વસ્તુઓ પ્રાપ્ત થઈ. એ તો રાજી થઈ ગયા. પોતાના પરિવારને સાથે રાખી અને જ્યાં એ જમવાની તૈયારી કરી જ રહ્યા હતા ત્યાં જ એમના ઘરના દ્વાર ઉપર એક શૂદ્ર આવ્યો છે. એ શૂદ્રે આવી અને અન્નની માંગણી કરી છે. કહ્યું છે કે હું ભૂખ્યો છું, મને કંઈક જમવાનું આપો. રાજા રંતીદેવ પોતે જે જમવા બેસતા હતા એ જમવાનું બધું એ શૂદ્રને આપી દીધું. એ શૂદ્ર બધું જ જમી ગયો છે. થોડું ઘણું પાણી પણ એ શૂદ્રએ પીધું. શૂદ્રએ ખાઈ લીધું એટલે પછી એનું જે થોડું ઘણું એનું એઠું વધેલું, એના શૂદ્રના ખાવા છતાં જે થોડું ઘણું વધેલું, એ થોડુંક પાણી વધેલું, પાણી લઈને રાજા રંતીદેવ પોતાની ભૂખ સંતોષવા માટે પોતે જમવા માટે બેસે છે. જ્યાં પોતે પેલો કોળિયો હાથમાં લે ત્યાં એક ચાંડાલ રંતીદેવના દ્વારની પાસે આવીને ઉભો રહ્યો છે. એની સાથે થોડાક કૂતરાઓ પણ છે. એ ચાંડાલે આવી અને અન્નની યાચના કરી. રાજા રંતીદેવે પોતાની પાસે જે કંઈ વધેલું ઘટેલું હતું એ બધું જ એ ચાંડાલને આપી દીધું. એ ચાંડાલે પોતે ખાવું હતું, પોતે ખાધું. બાકી બધું એના કૂતરા જેની સાથે હતા કૂતરાઓને ખવડાવી દીધું. પાણી જે કંઈને વાપરવાનું હતું બધું પાણી થોડું ઘણું પોતે પીધું ને બાકી કૂતરાઓને પાઈ દીધું. થોડું ઘણું વધ્યું એ ચાંડાલે ઢોરી નાખ્યું. રાજા રંતીદેવ પાસે કંઈ રહ્યું નહીં.
તે છતાંય રાજા રંતી દેવના ચહેરા ઉપર જરા પણ કંઈ ફરક આવતો નથી, જરા પણ તફાવત દેખાતો નથી. રાજા રંતીદેવની આવી ધીરજ જોઈ અને પરમાત્મા શ્રી હરિ એ રંતીદેવ રાજા ઉપર ખૂબ જ રાજી થયા, ખૂબ જ પ્રસન્ન થયા. અને ભગવાન નારાયણે પ્રગટ થઈ અને રંતીદેવને દર્શન આપ્યા અને રંતીદેવને કહ્યું છે કે હે રાજન, તારા આતિથ્ય ધર્મથી હું અતિ પ્રસન્ન થયો છું. તે કોઈને પોતે ભૂખ્યા રહી અને જમાડ્યા છે. માણસને અનાજ મળે, પોતે જમવા બેસે, જમે, એ પ્રકૃતિ છે. કારણ કે બધાને પોતાનું પેટ ભરવાની ચિંતા રહેલી છે, પણ માણસ પોતે ભૂખ્યો રહી અને બીજાનું પેટ ભરે એ સંસ્કૃતિ છે મારા. અને બીજાને ભૂખ્યા રાખીને પોતે ધબેલીને ખાઈ લે એ વિકૃતિ છે. અત્યારે વિકૃતિ બહુ વધી ગઈ છે. બની શકે તો કોઈની મદદ કરીએ, બીજાના માટે થોડીક તકલીફ વેઠતા પણ શીખીએ. અને લોકો મદદ કરે છે, દાન કરે છે, પણ કેવું દાન કરે છે? પોતે દેખાડવા માટે કરે છે. એનો સગો ભાઈ ભૂખ્યો હશે, સગા ભાઈને કઈ મદદની જરૂર હશે તો એને મદદ નહીં કરે, પણ ગામનો કોઈ નામદાર વ્યક્તિ દુખી હશે, એને કઈ મદદની જરૂર હશે ત્યાં સુધી પેલો પહોંચી જશે. પોતાનો પડોશી ભૂખ્યો હશે તો એ ત્યાં કને અનાજ નહીં પહોંચાડે, પણ કોઈ એવી કોઈ મોટી જગ્યા હશે જ્યાં કને બહુ મોટી ફિલ્મ હાલતી હશે, એવી જગ્યાએ બાજકા ભરીને પહોંચાડશે. કારણ કે નાટક ચેતકને આપણે બધા બહુ માનીએ, સત્ય વસ્તુની તો કદર આપણને કરતા આવડતી નથી. અને હાલે છે નાટક ચેતક પાછા. અને સાચા માણસોને જો કે આવી કોઈ કઈ જરૂરી નથી, એ તો એના આનંદમાં મગ્ન છે. એને તો એ ભલો અને એનો ભગવાન ભલો મહારાજ. ખોટા લોકોને પ્રોત્સાહન ન આપીએ. પછી વાહે કહે છે કે અત્યારના સાધુ સંતો આવાથી કે જાવું તો જાવું કોની પાસે, પણ તમને કોણે પાણા મૂક્યા તો તમે ત્યાં જાઓ? કોઈ કંકોત્રી તો લખી નહોતી, આ તો ગાડરીઓ પ્રવાહ હાલ્યો એટલે હાલ્યો. બીમારીઓ દૂર કરાવવા જઈએ આપણે ક્યાંક, ને બીમારી દૂર કરવા વાળા પોતે પાછા દવાખાના આટા મારતા હોય. અંધશ્રદ્ધાથી દૂર રહેજો, ચેતજો. આ રંતીદેવનું જીવન અતિ દિવ્ય છે. ભગવાન રંતીદેવ ઉપર અતિ પ્રસન્ન થયા અને કહ્યું છે કે હે રંતીદેવ, તમારા ધર્મના પાલનથી હું અતિ રાજી થયો છું. તમારે જે વરદાન જોઈએ માંગી લો, હું તમને આપીશ. રાજા રંતીદેવ કંઈ માંગતા નથી. નહીં ભગવાન, મારે કાંઈ ન જોઈએ. ભગવાને બહુ આગ્રહ કર્યો એટલે રંતીદેવે માંગણી કરી કે હે ભગવાન, જો આપ ખરેખર મારા ઉપર રાજી થયા હોય ને તો આ જગત ઉપર જેટલા જીવો દુખી છે એ બધાય જીવોનું દુઃખ મને આપી દે. આ સંસારમાં બીજા કોઈ દુખી ન થાય, બધાયનું દુઃખ મને પ્રાપ્ત થાવ, જેથી કરી હું દુઃખનો અહેસાસ કરી શકું અને દુઃખમાં તમારું ભજન કરી શકું. કેટલું દિવ્ય જીવન! વિચાર કરો, આમના વંશમાં ભગવાન પ્રગટે, આમના વંશમાં રામ આવે, કૃષ્ણ આવે, બાકી રોજ હાંજ પડે રેડી થઈને ગામમાં કાર્યારા કરે ને, એના વંશમાં રામ ના આવે. તમે રામના વંશી કેવડાવતા હોય, ચંદ્રના વંશી કેવડાવતા હોય તો આવું જીવન જીવજો, તો રામ આવશે, રામની કૃપા અવતરશે, જોગમાયા આવશે આપણા ઘરે, બરોબર ને? એમાં બીજાની પીડાનો અહેસાસ કરજો. ઘણા લોકોનું આજે કહું છું કદાચ નહીં ગમતું હોય, કડવો લાગતો હોય, પણ જે કઈ છે એ આપણા સારા માટે છે.
અને આ વ્યસનો ઉપર અમે કથામાં બહુ ભાર આપીએ છીએ એટલે ઘણા સુધારા થાય છે, નથી થતા એવું નહીં. ઘણાના જીવન સુધર્યા છે. અમારી વાગડમાં કથા હતી, ત્યાં કથામાં હું વ્યસન વિશે બોલેલો તો એક બાપા આવ્યા કથામાં, કદાચ 81 વર્ષની ઉંમર હશે એમની, કોલી હતા પોતે. મને કે મહારાજ હું જ્યારથી સમજણો થયો ને ત્યારથી રોજ સાંજે મને એક પોટલી ખપે. મને તો જોઈએ પણ મારા છોકરાઓ બધા મને જોઈ જોઈને વ્યસનના માર્ગે ચડ્યા છે. મહારાજ આ વસ્તુને અપનાવીને મેં તો મારા જીવનને ધૂળ જેવું કરી નાખ્યું, પણ હું એમ નથી ઈચ્છતો કે હવે મારા દીકરાઓનું જીવન આવું બગડે. હજી તો એ બધાએ જીવન જીવવાની શરૂઆત કરી છે ને અત્યારથી જો એવો વ્યસનના માર્ગે વળશે તો કેમ ચાલશે? તમે એ બધાને સમજાવો ને. મેં કીધું બાપા આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે. તમે એમને તમારા દીકરાઓને કહેશો ને તો એકે નહીં મૂકે, બાકી તમે જો બંધ કરો તો તમારા દીકરાઓ મૂકી દેશે. અને બાપાનો બહુ મોટો પરિવાર હતો, 35 જણાનો પરિવાર હતો, 35-40 જણાનો. અને તે દિવસે બાપાએ એક કથામાં વ્યસન મૂક્યું, એની પાછળ બીજા 25-30 જેટલા છોકરાઓ યુવાનોએ એમને જે કંઈ વ્યસન હતું એ બધું જ વ્યસન એમણે કથામાં છોડી દીધું. આજે પણ એ પરિવાર છે. ગયા ચૈત્ર મહિનામાં અમારી કથા અહીંયા માળિયા પાસે ગામ છે નાની બરાર, ત્યાં હતું કથાનું આયોજન. તો હવે કાઠિયાવાડમાં માવાનું બહુ ચલણ, ત્યાં લોકો બહુ માવા ખાય. બહેનોમાં પણ માવાનું ચલણ, માતાઓ પણ માવા ખાય. 7 દિવસ સુધી કથામાં આ જ ભાર રાખ્યો. એટલે એ સમયે લગભગ નહીં તો 100-150 જણા એ સમયે કથામાં એક સાથે માવા મૂકેલા. હમણાં થોડા દિવસો પહેલા જે બધા લલિયાણા આવેલા અને એ બાબતની મને યાદી, મહારાજ 1 વર્ષથી અમારા ગામમાં માવા તમે ઘણા ખરા 50% બંધ થઈ ગયા માવા. જેને સુધરવું છે એ તો ગમે તે રીતે, બાકી જેને સુધરવું જ નથી એને સાચી વાતો કડવી જ લાગે. એમ કે મહારાજ હવે ક્યાં આવે, અમુક તો એમ કે ક્યાં બધા સારું માણસ છે, તર્ક કરે પોતાના. હાલે કાંઈ ન થાય, અરે બાપા મરી જાઓ, ગુજરી જાઓ, ભર યુવાની પાછળ કોઈ ધણી નથી. અને આમાં મરો કોનો જ ખબર છે? જે વ્યસન કરે છે એનો મરો નથી. એ તો વ્યસન કરીને દારૂ જીતીને મરી જાય, પણ એની પાછળના બધા રખડી પડે છે. એનું તો જુઓ જરાક. તમે તો મરી જાઓ પણ તમારી પાછળ શા માટે કોકની દીકરીની જિંદગી બરબાદ કરો છો? તમારા છોકરા રખડી પડશે. પહેલાના સમયમાં જે હાલ્યું, હવે તો સમય આખો બદલાયો છે. કડવું લાગે તો ભલે લાગે, 2 રોટલી વધારે ખાઈ લેજો. અહીંયા જમવાની ફૂલ વ્યવસ્થા કરી જ છે આપણે યજમાન પરિવાર દ્વારા. અને આ કથામાં વ્યસનો ખાસ તો છેલ્લા દિવસો તો બધાને છોડાવવાના છે, હાથમાં પાણી લઈને સંકલ્પ કરાવવાનો, એટલે તૈયાર જ રહેજો બધા. આપણે બધા વ્યસનથી મુક્ત થવાનું છે આ કથા દ્વારા. બોલે ભક્તવત્સલ ભગવાન કી જય. કથા સાંભળીને આપણા જીવનમાં કંઈક ને કંઈક સુધારો આવવો જ જોઈએ. જો આપણા જીવનમાં સુધારો ના આવે ને તો કાંઈ અર્થ નથી. કથા સાંભળી અને કથા એનો પ્રભાવ તો પાડે. જો આર્તતાપૂર્વક ભોળપણ દ્વારા શ્રદ્ધાપૂર્વક કથાના શરણે ગયા હોય ને તો કથા અવશ્ય એનું ફળ તો પ્રદાન કરે. એક વખત છે ને એક ગામમાં એક માજી રહેતા હતા. તો એ માજી હાવ એટલે હાવ નાસ્તિક. ભગવાનની કથા કીર્તન પૂજા પાઠ ધર્મ ધ્યાનમાં એ કઈ માને જ નહીં. એમ કે કથા પૂજામાં શું જવું હોય, કોઈ કથામાં જાતું હોય તો એને રોકે, એ કે કથામાં જાય જ છે. હવે તો એક વખત એમના ગામમાં કથા બેઠી એટલે બધી માતાઓ કથા સાંભળવા જાય. એટલે કોઈ વળ્યા માજીને કીધું, માજી હાલો ને કથા સાંભળવા તમે. કોઈ કે બહુ આગ્રહ કર્યો એટલે પછી માજી કથામાં કથા સાંભળવા માટે આવ્યા. હવે આ માજી છે ને, આ માજી પોતાની પાસે એક નનકી એવી લોટી રાખતા હતા. લોટી પોતાની સાથે જ રાખે, ક્યાંય પણ જાય. નાની એવી લોટી બહુ સુંદર મજાની હતી, પિત્તળની, બહુ સુંદર ઘાટની હતી. માજીને લોટી બહુ ગમે.
ક્યાંય પણ જાય એટલે લોટી હારે નારે રાખે, લોટી વગર એક ડગલું ભરે નહીં. તો માજીએ પોતાની લોટી ભેગી લીધી અને એ આયા કથા સાંભળવા. કથામાં બેઠા. હવે કથામાં જેને રુચિ હોય ને એને જ મજા આવે, બાકી કથામાં જેને રુચિ ન હોય એને કથામાં નીંદર આવવા માંડે. આ તો માજી કોઈકના કેવડાવાથી પરાણે પરાણે કથામાં આવ્યા હતા. આ બાજુ મહારાજે કથા ચાલુ કરીને આ બાજુ માજી છે એ હારો એક થાંભલાનો ટેકો ગોતીને હુઈ ગયા. હવે માજી હુઈ ગયા ને ત્યાં હવે ખબર નહીં માજી લોટી કોક ઉપાડી ગઈ કથામાંથી. આ બાજુ કથા પૂરી થઈને માજી જાગ્યા, પોતાની લોટી આજુબાજુ જોઈ, લોટી ક્યાંય દેખાણી નહીં. અને લોટી વગર માજીનો જીવ મંડ્યો વકડાવા, મારી લોટી ક્યાં ગઈ, મારી લોટી ક્યાં ગઈ. હું કથામાં નહોતી આવતી, આ તમે બધું કીધું, પોતાની બેનપણીને ઠપકો દેવા માંડ્યા માટે તમે બધાએ કીધું એટલે હું કથામાં આવીને જોયું મારી લોટી ખોવાઈ ગઈ. હવે મને મારી લોટી ગોતી દો, મારી લોટી ગોતી દો. બધાએ ભાઈ ચારે કોર કથા મંડપમાં આજુબાજુમાં બધે લોટી ગોતવા માંડ્યા, પણ લોટી ક્યાંય જડે નહીં. બધા કે કથામાં મહારાજ છે, મહારાજ વ્યાસપીઠ ઉપર બેઠા હોય, બધાથી ઊંચા બેઠા હોય એટલે એમનું બધે ધ્યાન હોય કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે. કદાચ મહારાજને ખબર હશે લોટી કોણ લઈ ગયું. હાલો ને મહારાજને પૂછા કરીએ. તે બધા ગયા શાસ્ત્રી મહારાજ પાસે કે મહારાજ આ માજીની કથામાં લોટી ચોરાઈ ગઈ છે, આ લોટી કોક ઉપાડી ગયું છે, તમને ખબર છે આ લોટી કોણે લીધી? માજીની બાજુમાં જ રાખી હતી માજીએ. મહારાજ કે હા માજીને મેં તો જોયેલા કથામાં સૂતા હતા. તો તમે એમની બાજુમાં લોટી હશે, લોટીને જોઈ હશે નહીં? મહારાજ કે હા લોટીને જોઈ હતી. તો લોટી કોણ લઈ ગયું ખબર તમને? તો એ મહારાજને એમ કે હવે આ બધી કોણ મગજમારી કરે. મહારાજે એમને નામ દઈ દીધું કે નારાયણ. આ માજીની લોટી નારાયણ લઈ ગયો. પછી તો માજી મંડ્યા નારાયણ નારાયણ કરવા કે આ નારાયણ મારી લોટી લઈ ગયો. બોલો, નારાયણ મારી લોટી લઈ ગયો, નારાયણ મારી. નારાયણ ક્યાં હશે? નારાયણને મંડ્યા ગોતવા માજી. નારાયણ ક્યાં જડે? આ નારાયણ ક્યાં જડે? ગામમાં જે ભેગું થાય ને કે હું તો કથામાં ગઈ હતી અને કથામાં મારી લોટી નારાયણ લઈ ગયો. માજી ક્યાંય કીર્તનમાં જાય ને તો કીર્તનમાં એ જ ગાવા માંડે લોટીનું. એ હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી નારાયણ. જે ભેગું થાય ને એમ જ કે હું તો કથા સાંભળવા ગઈ હતી મારી લોટી નારાયણ લઈ ગઈ. કોઈ મહેમાન આવે તો મહેમાનની હમે આ માજી મંડે ગણગણવા. એ હું તો ગઈ તી સાંભળવા પારાયણ, એ મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ગામમાં ક્યાંય હટાણું કરવા જાય, કોઈ વાલ સામગ્રી આદિ લેવા જાય તો એને તે પૂછા કરે કે હું કથા સાંભળવા ગઈ હતી અને હું કને નારાયણ મારી લોટી ચોરી ગયો. બોલો, કથા સાંભળવા જવાય કોઈ દી? તમે કોઈ જાતા નહીં હો ને તો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જશે. માજી બધાને મંડે આવી શિખામણ દેવા. એ હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. જે ભેગું થાય ને એક જ વાત કરે માજી કે તમે ક્યાંય નારાયણ નામના છોકરાને જોયો? એ નારાયણ મારી લોટી લઈ ગયો. જ્યાં જોયું નારાયણની જ વાત કરે, નારાયણની જ વાત કરે. પછી વૈકુંઠમાં બેઠા બેઠા ભગવાન નારાયણ વિચાર કરવા કે આ ડોસીએ તો મને બદનામ કરે લોટી હાથું થઈ. જ્યાં જાય હું એક જ વાત કરે છે, લોટી લોટી લોટી. પાછું મારું નામ દે છે. શું કે? એ હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા
નાના નાના છોકરાઓ પણ હવે તો માજીને જોઈને મંડ્યા કીર્તન ગાવા. આખા ગામને આ કીર્તન મોટે થઈ ગયું. માજી એવો પ્રચાર કર્યો આ નારાયણની લોટી ચોરીનો. એ ગામનું નામ જ એવું થઈ ગયું. કોઈ પૂછા કરે કે તમારે કયા ગામ જવું છે, આજુબાજુના ગામવાળાનું, તો ઓલા નહીં લોટીના ચોરી વાળો જે માજીનું ગામ રહ્યું એ ગામમાં જવું છે. આટલી હદે માજી એ નારાયણના વગવણા કર્યા. જે ભેગું થાય એક જ વાત, એ હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. વૈકુંઠમાં બેઠા બેઠા ભગવાન નારાયણ વિચાર કરે કે આ માજીએ તો ભારે કરી. જો આમને આમ હાલ છે તો માજી આપણો ધંધો બંધ કરાવશે. ભવિષ્યમાં મારી કથામાં કોઈ નહીં આવે. એટલે પછી ભગવાન નારાયણે એક નાનકડા બાળકનું રૂપ લીધું અને જે જગ્યાએ આ માજી રહેતા હતા એ માજીના ઘર પાસે આવ્યા અને ઘરનો દરવાજો ખખડાવ્યો. માજી બિચારા વૃદ્ધ છે. દરવાજો ખડખડવ્યાનો અવાજ સાંભળ્યો. લાકડી હાથમાં લઈ ધીરે ધીરે દરવાજા પાસે આવ્યા. પૂછા કરી માજીએ, કોણ? નાનકડું બાળક કહે છે કે માડી દરવાજો ખોલો. દરવાજો તો ખોલું પણ તું છે કોણ? એ બાળક કહે છે કે માડી હું નારાયણ છું. કયો નારાયણ? તો કહો તેદી તમારી લોટી લઈ ગયો તો ઈ. માજી તો જલ્દી જલ્દી દરવાજો ખોલ્યું. અરે જલ્દી મારી લોટી પાછી આપ, જલ્દી મારી લોટી પાછી આપ. ભગવાન નારાયણ વિચાર કરે કે આણે ભલે લોટી માટે તો લોટી માટે, પણ મારું નામ તો લીધું છે. અજામિલ જેવું થયું ને. ભલે લોટી હાટું તો લોટી હાટું, મારું નામ તો લીધું છે ને. ભગવાનને થયું કે મારે આ જીવનો કલ્યાણ કરવું જોઈએ. પણ હજી ભગવાને વિચાર્યું કે જરાક પરીક્ષા કરેલું કે આ જીવની બુદ્ધિ કેવી છે. એટલે પછી ભગવાને એક સુંદર મજાની સોનાની રત્નોથી શણગારેલી લોટી છે, લોટી માજીના હાથમાં આપી. આ લો માજી, આ તમારી લોટી પાછી. માજીએ જેવી લોટી હાથમાં લીધી, લોટીને આમ જોયું, ચેક કરી તો પોતાની લોટી નહોતી. માજીએ લોટીનો કર્યો ઘા. આ મારી લોટી નથી. ભગવાને બીજી એક સુંદર મજાની રૂપાની લોટી બનાવી નાખી. કાલો માજી, આ લોટી તમારી છે. માજીએ બરોબર ધ્યાનથી નિરીખ્યું તો આ લોટી પણ પોતાની નહોતી. માજી એ લોટીનો કર્યો ઘા. પછી ભગવાને એ માજીની જે સાચી લોટી હતી એ લોટી ભગવાને આપીને કહ્યું છે કે આ જુઓ માજી, આ લોટી છે તમારી. માજી ઓળખી ગયા છે કે હા, આ જ લોટી મારી છે. પણ તું કેમ ચોરી ગયેલો? સારું હાલ, હવે કદાચ નાદાનીમાં તે ચોરી કરી હશે. સારું, હવે લોટી તો પાછી આપી દીધી ને. સારું, હવે જા તારા ઘરે. ભગવાન બાલ સ્વરૂપ કહે છે કે માં, થોડું પાણી તો પા, ઘરમાં આવવા તો દે, ભૂખ લાગી છે, કંઈક જમાડ તો ખરી. માતાઓનો સ્વભાવ મૂલતઃ વાત્સલ્યથી ભરેલો હોય છે. એ નાનકડા બાળકના સ્વરૂપે રહેલા ભગવાન નારાયણને માજી પોતાના ઘરમાં લઈ ગયા છે. જલપાન કરાવ્યું છે અને ભોજન કરાવ્યું છે. અને પછી ભગવાન નારાયણે એ માજીને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા છે. અને એ માજીનો આત્મા પરમાત્મામાં લીન થયો છે. કોઈ જગ્યાની આ સત્ય ઘટના કથાકારો કહે છે. ભાવ કુભાવથી પણ ભગવાનને ભજો તો એ વ્યર્થ નથી મારા. ગમે તે રીતે ભગવાનના શરણે જાઓ, ભગવાનનું નામ લો, પરમાત્માથી પ્રીતિ કરો, જીવનને દિવ્ય બનાવો. આ કથા મને તમને દિવ્યતાની પ્રાપ્તિ કરાવે છે. એ હું તો ગઈ તી સાંભળવા પારાયણ,
મારી લોટી લઈ ગયો નારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. આ બધી કથાઓ મારા અને તમારા હૃદયમાં ભક્તિનું વર્ધન કરે છે. જે કથા મને અને તમને સત્ય તરફ લઈ જાય એ કથા સત્ય છે. મારા કથા આપણને સત્ય તરફ લઈ જાય છે. રાજા રંતી દેવે પરમાત્મા પાસે દુઃખની માંગણી કરી છે. ભગવાને એમની ઉપર કૃપા વરસાવી અને રાજા રંતીદેવને સર્વ ઐશ્વર્ય પ્રદાન કર્યું છે. બધું જ ઐશ્વર્ય પ્રાપ્ત થવા છતાં પણ રાજા રંતીદેવ અહંકારી બન્યા નથી. ભગવાનની ભક્તિને એવો ભૂલ્યા નથી. એની તે એક જ ભગવાનને પ્રાર્થના કરે છે, એક જ પ્રાર્થના કરે છે. ન કામ એહમ ગતિમીશ્વરાત પરામ સદ્ધિમ યુક્તામ પુનર્ભવમ વા આતિમ પ્રપદ્યેખિલ દેહ ભાજા મંતઃ સ્થિતો યેન ભવન્ત્ય દુઃખા. રાજા રંતીદેવ ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે હું ઈશ્વર પાસેથી 8 મહાસિદ્ધિઓ વાળી ઉત્તમ ગતિ કે મોક્ષની ઈચ્છા રાખતો નથી, પણ સર્વ પ્રાણીઓની અંદર રહીને એમની પીડા ભોગવવા ઈચ્છું છું, જેથી કરી આ આખું જગત દુઃખથી રહિત બની જાય.